દૂધીનું નામ પડે એટલે લગભગ નાના મોટા બધાનું જ મોં બગડે. દૂધીનું શાક હોય, જ્યુસ હોય કે પછી સૂપ હોય. આજે આપણે દૂધીની 2 હેલ્ધી રેસીપી બનાવીશું, જે તમે ફરાળમાં પણ લઈ શકો તે રીતે, વેઇટ લોસમાં પણ પી શકો તે રીતે. આપણે દૂધીનું જ્યુસ અને દૂધીનું સૂપ બંને આજે બનાવીશું. એકદમ ટેસ્ટી, નાના મોટા બધા દૂધી નહીં ખાતા હોય તો પણ માગીને ખાશે તે રીતે બનાવશો. મારી વિડીયો ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો દૂધીનું જ્યુસ કે સૂપ બનાવવા પહેલાં તો આપણે દૂધી કઈ લેવી તે જોઈ લઈશું. દૂધી આપણે એકદમ નાની સાઇઝની જે કૂણી આવે છે તે લેવાની છે. નખથી આવી રીતે છાલ ઉતરી જાય તેવી કૂણી દૂધી લઈશું. અંદરથી બીજ વગરની એકદમ સોફ્ટ હોય તેવી દૂધી લેવાની, જેથી તેનું જ્યુસ કે પછી સૂપ બંને એકદમ. દૂધીના ફાયદા ઘણા છે. દૂધી વાળ, આંખ અને સ્કિનને પણ ફાયદાકારક છે. પેટને પણ ઠંડક આપે છે. એસિડિટી મટાડે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એટલે જો શક્ય હોય તો અઠવાડિયામાં 2 થી 3 વાર દૂધીનું જ્યુસ કે પછી સૂપ નાના મોટા બધાને જરૂરથી પીવું. દૂધીની આપણે છાલ ઉતારીને આવી રીતે માપસરના ટુકડા કરી લઈશું. તમે જુઓ તેમ દૂધી એકદમ અંદરથી કૂણી છે, બીજ વગરની. અને જ્યારે સૂપ કે પછી જ્યુસ બનાવવું હોય ત્યારે જ દૂધીને કટ કરવાની. પડી રહેશે તો ટુકડા કાળા થઈ જશે. એટલે જ્યારે બનાવવાનું હોય ત્યારે બધી તૈયારી કર્યા પછી છેલ્લે જ દૂધીને કટ કરવાની. દૂધીને આપણે એકદમ આવી રીતે મોટા પણ નહીં ને નાના પણ નહીં તેવા ટુકડા કરી લઈશું. પહેલાં આપણે તેનું જ્યુસ બનાવીશું, જે તમે વેઇટ લોસમાં ફરાળમાં પણ લઈ શકો અને એમનેમ પણ લઈ શકો. મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે દૂધીના ટુકડા એડ કરીશું. આજે આપણે જ્યુસ મિક્સર ગ્રાઇન્ડરમાં બનાવીશું, જ્યુસરમાં નહીં. 15 થી 20 ફુદીનાના પાન એડ કરીશું. 8 થી 10 આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. અને ધાણા આવી રીતે કૂણી દાંડલીવાળા દાંડલી સાથે જ એડ કરીશું. રફલી ચોપ કરેલા 1 ઇંચ જેટલો આદુના ટુકડાના ઝીણા ટુકડા કરીને લઈ લઈશું. અને હવે પલ્સ મોડ ઉપર 5 થી 6 વાર ફેરવીને એકદમ પલ્પ એવું જ તૈયાર કરી લઈશું. પહેલાં આપણે પાણી નાખ્યા વગર જ ક્રશ કરવાનું છે. એકદમ ક્રશ થઈ જાય પછી આપણે તેમાં ઉપરથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ સાઇઝમાં તમે જુઓ તો 2 ગ્લાસ જેટલું જ્યુસ બનશે. દૂધી વજનમાં જોઈએ તો આપણે 200 ગ્રામ અને કપના માપમાં જોઈએ તો 1 કપ જેટલી આપણે ટુકડા લીધા છે. એકદમ જ્યુસ જેવું થઈ જાય ત્યાં સુધી ક્રશ કરીશું. આવી રીતે ક્રશ થઈ જાય પછી આપણે ગળણીથી તેને ગણવાનું છે. જ્યુસરની ગળણી કે પછી આવી રસની ગળણી, જે ગળણી હોય તમારી તે પાસે તેને આપણે લઈને આપણે બાઉલમાં આવી રીતે તેને ગળી લઈશું. ચમચીથી ચલાવતા જઈને બને તેટલો જ બધો જ પલ્પ લઈ લઈશું, જેથી તેમાં રહેલા બધા વિટામિન, મિનરલ્સ શરીરને એન્ટીઓક્સિડન્ટ પૂરી પાડે તેવા બધા જ આવી જાય. જ્યુસરમાં થોડું પાણી એડ કરીને આપણે આવી રીતે બધો જ પલ્પ લઈ લેવાનો છે, જેથી શરીરને તેના બધા જ ફાયદા મળે. એકદમ બધું જ પાણી નિતારીને તમે જુઓ તેમ આપણે જ્યુસ લઈ લીધું છે. હવે તમે જુઓ તેમ સરસ એવું જ્યુસ એકદમ ગ્રીન કલરનું તૈયાર થઈ ગયું છે. દૂધીનું જ્યુસ તરત જ પીવાનું હોય છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/2 ચમચી જેટલો સંચળ પાવડર, 1/2 ચમચી જેટલો મરી પાવડર, 1 મોટા લીંબુનો રસ એડ કરીશું. જો તમને સ્વીટ ગમતું હોય તો તમે 1 ચમચી જેટલો ગોળ કે સાકર એડ કરી શકો. ચાટ મસાલો તમે એડ કરી શકો. હવે બધું બરાબર મિક્સ કરીશું ને એકદમ ઠંડુ ઠંડુ એવું દૂધીનું જ્યુસ આપણે સર્વ કરીશું. જો તમે ડાયટ કરતા હોય, વેટ લોસ કરતા હોય તો આ દૂધીનું જ્યુસ દિવસમાં 1 વાર જરૂરથી ટ્રાય કરવું. શરીરને ખૂબ જ ફાયદાકારક છે. વાળને, આંખને, સ્કિનને બધી જ રીતે, અને વજન પણ ઘટાડશે. તો આ છે આપણા દૂધીના જ્યુસની રેસીપી. હવે આપણે દૂધીનું સૂપ બનાવવાનું છે. તો તેના માટે મેં તે જ સાઇઝની દૂધી છોલીને તેના મીડિયમ સાઇઝના ટુકડા કરીને આપણે કુકરમાં એડ કરી દઈશું. વજનમાં 200 ગ્રામ અને કપના માપથી 1 કપ જેટલી લીધા છે ટુકડા આપણે. 1 ઇંચ જેટલા આદુના ઝીણા ટુકડા કરીને લઈ લઈશું. અહીં મેં જ્યુસનો કલર ગ્રીન રહે તે માટે 1/2 કપ જેટલી પાલક સુધારીને લીધી છે. તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ફાયદા પણ ઘણા થશે. 1/4 કપ જેટલું લીલું લસણ મેં અહીં લીધું છે. ન હોય તો તમે સૂકું લઈ શકો. અને તે જ રીતે
ધાણાને આપણે દાંડલી સાથે કૂણી દાંડલી સાથેના કટ કરીને તેમાં એડ કરીશું અને ટેસ્ટી અને સ્પાઇસી બનાવવા માટે 2 ઝીણી સુધારેલી લીલી મરચી અને 8 થી 10 મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે. વાટકાના માપથી આપણે 2 વાટકા જેટલું તેમાં પાણી એડ કરીશું. અત્યારે આપણે મીઠું એડ નથી કરવાનું અને એમનેમ જ પ્રેશર કુકર બંધ કરી દઈશું આપણે અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે 3 થી 4 વિસલ થવા દઈશું એટલે બધું જ સરસ એવું બફાઈ જાય. 3 થી 4 વિસલ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર નીકળી જવા દઈશું. તમે જુઓ તેમ બધું જ સરસ એવું બફાઈ ગયું છે. હવે આમાં તમે બ્લેન્ડર પણ ફેરવી શકો કે પછી જ્યુસ જારમાં પણ એડ કરીને આવી રીતે એકદમ પલ્પ તૈયાર કરી શકો. બધું જ મિશ્રણ આપણે એડ કરીને પછી ઉપરથી 10 થી 12 ફુદીનાના પાન એડ કરીશું. ફુદીનાના પાન આપણે આપણી રીતે પાછળથી એડ કરીશું જેથી તેનો ટેસ્ટ સરસ આવે, કચાશ ન રહે તે માટે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં 4 થી 5 વાર પલ્સ મોડ કરીને એકદમ ફાઇન એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જુઓ તમે એકદમ સૂપ એવું તૈયાર થઈ ગયું છે. તેને પણ આપણે આવી રીતે કુકરમાં જ ગળણીથી ગળી લઈશું. જો તમારે સૂપ ઘટ કરવું હોય તો તમે 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર અને જો તમે ફરાળ માટે બનાવતા હોય તો લસણ સ્કીપ કરીને અહીં કોર્નફ્લોરની જગ્યાએ બાફતી વખતે 1 બટેકું એડ કરી શકો જેથી તમે તે ફરાળમાં પણ લઈ શકો અને સૂપ પણ ઘટ એવું સરસ થશે તેનાથી. મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું એવું પાણી લઈને આપણે આવી રીતે એડ કરીને બધું જ આવી રીતે ગળી લેવાનું છે. સૂપ બધો જ પલ્પ લઈ લેવાનો છે ધીમે ધીમે. જો તમારે રાતના જમવું ન હોય તો તમે આ સૂપ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ભૂખ પણ નહીં લાગે અને વજન પણ ઘટશે. શરીરમાં બધા વિટામિન ને મિનરલ્સ પણ પૂરા પાડશે. બધું સરસ એવું ગળાઈ ગયું છે. હવે કુકરને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું ને સૂપને ઉકળવા દઈશું. 3 થી 4 મિનિટ થાય અને થોડું થોડું ઉકળવા લાગે ત્યાં સુધી ઉકળવા દઈશું. પછી થોડા સ્વાદ માટે આપણે તેમાં ઇન્ડિગ્રેટ ઉમેરવાના છે એટલે પહેલાં તો આવી રીતે ઉકળવા માંડે પછી જ આપણે ઉમેરવાના છે અંદર. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. 1/2 ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને 1/2 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું. 1 મોટા લીંબુનો રસ એડ કરીશું અને જ્યુસમાં જેમ કીધું હતું તેમ જો તમને ગળપણ ગમતું હોય તો તમે 1 ચમચી ગોળ કે પછી 1 ચમચી જેટલી સાકર એડ કરી શકો અને સૂપનો કલર સરસ આવે તે માટે 2 ચપટી જેટલી મેં અહીં હળદર એડ કરી છે. બધું બરાબર મિક્સ કરીશું અને ઉપરથી 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે જેથી સૂપનો ટેસ્ટ પણ સરસ આવે અને હળદર કાચી ન લાગે તે માટે 5 થી 6 મિનિટ જેટલું આપણે સૂપ ઉકળવા દઈશું આવી રીતે ચલાવતા રહીને. દૂધીનું સૂપ ગરમ ગરમ જ સર્વ કરવાનું. 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. સરસ એવું દૂધીનું જ્યુસ ઉકળીને તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ આપણે દૂધીનું જ્યુસ સર્વ કરીશું. જો તમે આ રીતે ક્યારેય દૂધીનું સૂપ કે પછી જ્યુસ ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં અને ખાવામાં બંને રીતે બાળકોને તથા મોટાને બધાને જ ખૂબ ભાવશે. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.